નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એસવાય બીકોમ સેમેસ્ટર 4નું જે અકાઉન્ટન્સી એન્ડ ટેક્સેશનનું પેપર લેવામાં આવ્યું હતું તેનું આજે સોલ્યુશન જોવાનું છે. તો વિડીયોની શરૂઆત કરીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. પહેલો પ્રશ્ન છે, ચોખ્ખી મિલકતના આધારે આપણે ઇક્વિટી શેરનું ખાલી જગ્યા મૂલ્ય નક્કી કરી શકીએ. તો એનો જવાબ આવશે દાર્શનિક કિંમત. ત્યાર પછી આગળ જોઈએ તો 2 નંબર, નીચેનામાંથી કયું પરિબળ શેરના મૂલ્યાંકનને અસર કરે છે? તો એનો જવાબ છે ઉપરના તમામ. તમારા શેરના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો છે, એમાંથી આ MCQ પૂછવામાં આવ્યો છે. ત્યાર પછી 3 નંબર, જો માલિક અમાન્ય પ્રોવિડન્ટ ફંડના મૂળભૂત પગારના 15%નું યોગદાન આપે તો કર્મચારી પાછલા વર્ષ 2022-23 દરમિયાન 12 લાખનો મૂળભૂત પગાર મળે છે, તો માલિકનું કરપાત્ર યોગદાન કેટલું? અહીંયા તમને ગૂંચવવા માટે વધારાની રકમ આપેલી હતી. આ MCQનો સાચો જવાબ બનશે 0, ઓપ્શન સી. વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. 4 નંબર, મહત્તમ કરમુક્ત ગ્રેજ્યુઇટીની રકમ ખાલી જગ્યા છે. તેનો જવાબ આવશે 20 લાખ. આ તમારા ગ્રેજ્યુઇટીના મુદ્દામાંથી છે. પહેલાં કેટલી ગ્રેજ્યુઇટી મળે છે, ત્યાર પછી એની ગણતરી મુજબ કે 15/26 લેવું કે 1/2 લેવું, અને છેલ્લો આવે વધુમાં વધુ 20 લાખ. તો અહીંયા જવાબ આવે છે 20 લાખ. 5 નંબર, સ્વકબજાવાળી મિલકતનું મ્યુનિસિપલ મૂલ્ય અને વાજબી ભાડું અનુક્રમે ₹12 લાખ અને ₹10,80,000 છે. આવી મિલકતનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શું થાય? તો એનો જવાબ આવશે 0, ડી. 6 નંબર, જો સ્વકબજાવાળી મિલકતોના સમારકામ અથવા પુનઃનિર્માણ માટે લોન લેવામાં આવે તો વ્યાજની મહત્તમ કપાત કેટલી હોય છે? તો અહીંયા એનો જવાબ આવશે એ 30,000. જો તમારે ખરીદવું હોય તો એના માટે જવાબ આવે અલગ. અહીંયા તમને પૂછ્યું છે સમારકામ અને પુનઃનિર્માણ, એટલે જવાબ આવશે 30,000. 7 નંબર, જો કોઈ પુરવઠાદાર 2 રાજ્યોમાંથી સપ્લાય કરે છે તો તેણે ખાલી જગ્યા નોંધણી કરાવવી પડશે. તેનો જવાબ આવશે એ બંને રાજ્યો. 8 નંબર, ખાલી જગ્યાની ચૂકવણી માટે CGSTની ઇનપુટ વેરા શાખ ઉપલબ્ધ નથી, તો એનો જવાબ આવશે બી, SGST. અહીંયા તમને આટલી ખાલી જગ્યા તરીકે અને સવાલ તરીકે MCQ પૂછવામાં આવ્યા હતા. ત્યાર પછી તમને ખાલી જગ્યા પૂછેલી છે, જેમાં તમને ઓપ્શન છે નહીં, તમારે જાતે સમજીને લખવાનું હતું. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરો, અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનું બટન દબાવો, જેથી આવનાર વિડીયોની અપડેટ તમને મળતી રહે. અને આ પેપરનું પૂરેપૂરું સોલ્યુશન આપણી એપ્લિકેશન પર મૂકવામાં આવશે. તો એપ્લિકેશનની લિંક અને ઇન્સ્ટાગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો. 9 નંબર, જો કંપનીની મિલકત અને જવાબદારી અનુક્રમે 3,50,000 અને 60,000 છે, કંપનીની બહાર પાડેલી મૂડી 2 લાખ છે, જે દરેક ₹100ના શેરની છે, તો તેની આંતરિક કિંમત કેટલી થાય? તો એનો જવાબ આવશે 145. ત્યાર પછી 10 નંબર, જો કંપનીના ડિવિડન્ડનો દર અપેક્ષિત વળતરના દર કરતાં 3 ગણો હોય તો ₹10ની દાર્શનિક કિંમત ધરાવતા શેરની બજાર કિંમત ખાલી જગ્યા થશે. તો એનો જવાબ આવશે 30. ત્યાર પછી 11 નંબર, જો કોઈ કંપનીએ કર્મચારીને ₹60,000નું લેપટોપ આપ્યું હોય તો સવલત કરપાત્ર મૂલ્ય ખાલી જગ્યા છે, તો આ MCQનો જવાબ આવશે 0, 0. 12 નંબર, મનોરંજન ભથ્થાના સંદર્ભમાં મહત્તમ કપાત કેટલી છે? તેનો જવાબ આવશે ₹5,000. 13 નંબર, મકાન મિલકત પેટે આપવાની મળતી આવક ખાલી જગ્યાના શીર્ષક હેઠળ કરપાત્ર છે. તેનો જવાબ આવશે અન્ય આવક. જે આપણા 5 શીર્ષક છે, મૂડી નફો, પગાર, મકાન મિલકત, આ રીતેમાં જે છેલ્લો આપણું છે અન્ય આવક, એના ટાઇટલમાં ભાડા પેટે જે આપણું મકાન હોય છે એ ગણાશે. એન્ડ લાસ્ટ
જો રહેઠાણ મકાન બાંધકામ માટે લોન લેવામાં આવે તો કપાતપાત્ર વ્યાજની મહત્તમ રકમ ખાલી જગ્યા થાય. તેનો જવાબ આવશે 2 લાખ. આ ઉપર પણ તમને કીધું હતું કે જો તમે સમારકામ કરો છો તો 30,000 અને અહીંયા મકાન બાંધવા માટે લોન લેવો છો તો 2 લાખ રૂપિયા આવે. એના પછી 15 નંબર, જીએસટીમાં જાવકના પુરવઠાની વિગતો આપવા માટે વેપારીએ ખાલી જગ્યાનું રિટર્ન ભરવું પડશે. તેનો જવાબ આવશે GSTR1. આ તમારા પ્રશ્ન 1માં MCQ અને ખાલી જગ્યા 15 માર્ક્સના. કેટલા તમારા જવાબ સાચા છે તે કોમેન્ટ કરીને જણાવજો. અને પૂરા પેપરનું સોલ્યુશન જોતું હોય તો આપણી એપ્લિકેશન પર મૂકવામાં આવશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.